જય ગૌ માતા, જય ગોપાલ, જય નંદી મહારાજ. આ નંદી મહારાજ રવેચી હાલીને જઈને એક નાનો એવો આશરો છે, ત્યાં નંદી મહારાજ હતા. એ નંદી મહારાજને વાયર એવો બાંધેલો હતો 4 હરો કે અત્યારે કાઢી લીધો છે. અને આ વાયર છે. ભરતભાઈ છે એક અહીંયા કાકા હતા એ હતા, અને આ વાયર છે, જોઈ લો. આ જેવો હાલે ને એવો આંકડી આવે, આવો વાયર 4 હરો. નંદાહર અને રવની વચ્ચે એક આશરો છે, પદયાત્રા જાય એના માટે. આ વાયર છે, જોવા જે નંદી મહારાજના આ છે ને, 4 હરો વાયર આવી રીતે હાલે અને પગમાં બાંધેલ હતો. એટલે આમ થાય એટલે નળીમાં ટૂંપો આવે. અત્યારે નંદી મહારાજ મુક્ત થઈ ગયા છે, અને અડધો કલાક તો પાણી પીધું. એ કાકા ભેગા હતા, કાકાએ સમાચાર દીધા એટલે અમે અત્યારે અહીંયા આવ્યા હતા. અને હવે એ મુક્ત થઈ ગયા એકદમ નંદી મહારાજ. જય ગૌ માતા, જય ગોપાલ.